તોય સા બની જાહે. આ ઈ હાસુ તારું હો. જા જા તો ગુલપીની સા બનાવી નાખ જા. હવે છે ને તમારે ખાલી 3 કિલો સા મગાઈ રાખવાની. આપણે ગામમાં રોજ 2 ગુલ્ફી લઈ આવવાની અને રોજ સા બનાવી નાખવાની. એમ મગજ હાલે હું તારે? હાલો હું સા બનાવું. એ હા હા સા બનાય. ઉપર આયલા હું છે મમરા ભાઈ લાવે તો યો ગુલ્ફી હંતાડી આવું. એટલે ગુલપી હંતાડી તો ઓગળી ની જાય. તો હું કરશું? લા લા ગુલપી ખાય જવી. લ્યો હવે કેમ તમે ગુલ્ફી ખાવાના? તો મારે ક્યાં ગુલ્ફી ખાવી, મારે તો સા પીવાની હતી. સા તો અમારે પીવાની હતી પણ દૂધ જ નથી ને. લ્યો બોલો કેમ દૂધ નથી? તમારે તો ઘરની બેહું છે. પણ અમે દૂધ બધું હવારમાં ડેરિયા દઈ આવી. ખરા છો તમે, દૂધ બધું ડેરિયા ભરી દો અને સા બનાવવા દુકાનેથી દૂધ લેવા જાવ. એ બધું હિસાબમાં હાલતું હોય મમરાભાઈ. ઈ ભોળા દાદા કઈ રીતનો હિસાબ? મમરાભાઈ અમારે સા બનાવવા 10 રૂપિયાનું દૂધ જોવે. બરણી ભરીને દૂધ રાખ્યું હોય તો આ બધું પી ન જાય. બોલો લ્યો તમે ખરા છો. મને તો લાગે આજ મારા સા વગરનું રહેવું પડશે. હા લે બધા બેઠા છે ને, અને આવડા કેમ એકલા એકલા ગુલ્ફી ખાય? એકલા એકલા ક્યાં ખાવી? અમે બે તો ગુલપી ખાવી. તો મમરાભાઈ તમે? મારે ક્યાં ગુલ્ફી ખાવી, મારે તો સા પીવી હતી. તો હાલો હાલો બધા ઘરે હાલો, ઘરે સા બનાવી. કેમ આ તારા ઘરે સા પીવા? એક નાનકડું કામ છે તો મેં કીધું કામે કરી નાખવી અને ઘરે સાય પીતાવી. શું કામ છે વળી? એ મારા ઘરમાં કાંક જનાવર ગળી ગયું તો મેં કીધું આપણે બધા જાવી ને તો જનાવરને પગાડતા આવી અને સા પીતાવી. હા તો એમ ચોખ્ખું કે ને જનાવર ભગાડવાનું છે. હા ચોખ્ખું કહું, બસ હાલો જનાવરને પગાડવાનું છે. તો હાલો મમરાભાઈ હાલો જાવી, હાલો ભગાડવી હાલો. બકુલભાઈ સા પાવી પડશે. હા હા સા પાસ તમ તાર હાલો. હાલો બોલો દાદા જઈએ હાલો. હાલો હા જો તું બધાને લઈને આવ્યો હજી છે? હા એક બાજુ વહી જા તું, હમણાં જનાવરને પગાડવી. જાય એલા જનાવરને ભગાડી આય. મારે એકલાને ક્યાં સા પીવી? તમે જાઓ. હા હું કાઈ નથી જવાનો. મમરાભાઈ તમે જાઓ. ના રે ના બોલો દાદા, ઘરમાં દીપડો હોય તો મને બહુ બીક લાગે. તમે જાઓ. ના રે ના હું નથી જવાનો. પણ તો તમે કે ની જવાના, તમે આવ્યા હું કામ? સા પીવા. હા તો જાઓ, એમ નામ કઈ સા નહીં પાવું. એક કામ કરો ને બકુલભાઈ, તમે મારો ફોન લઈને અંદર જાઓ, જનાવરનો ફોટો પાડતા હો, કયું જનાવર છે જોઈ લેવી, પછી આપણે એને પકડવાનો પ્લાન બનાવી. હવે મોબાઈલ લઈને હું અંદર ગયો હોય અને મને પંજો માર્યો હોય તો? તે અમને પંજો ના મારે, અમને હું આંગળી મારે. તો પણ તો તમે આવ્યા હું કામ? એટલા બધા બેવો તો. જાઓ મમરાભાઈ આપણે તમે જાઓ જાઓ. હારું હું જાઉં હાલો. બસ જોઈને આવો અમારા ફફડાટી હું. મમરાભાઈ ગયા એટલે જનાવરને લઈને જ આવશે હમણાં ભાઈ. ઓય બાબા ઓય બાબા. શું છે? બકુલભાઈ મેં ક્યાં ભાઈ અંદર કેટલું અંધારું છે, ખાલી આંખો ટપકતી હતી. તો એલા અંદર લાઈટ તો શરૂ રાખતો હોય. પણ લાઈટ ક્યાં? અમારે લાઈટ તો કપાઈ ગઈ ને. કપાઈ ગયેલી છે. તો બિલ ક્યાં ભર્યું ગયા મહિનાનું? લાઈટ તો કાપી ગયા. તો બિલ તો ભરતો હોય. એ હારો હવે વાતો નથી કરી, તમે જનાવરને બહાર કાઢો. હા લે હું જાઉં. હા તો પછી જાઓ ને. બકુલભાઈ ધ્યાન રાખજો, ભોળા દાદા ફફડાટી પાછા આવશે, તમારે એને ભટકાય નહીં. ઓ બાપા ઓ બાપા. શું છે બોલો દાદા? મેં ક્યાં કાંઈ જોયું? મારા પગ એને કાંઈક ભટકાણું તો હું બી ગયો. હવે પણ ન્યા મારી કપડાની થેલી પડી, ઈ ભટકાણી છે, એટલા બધા બેવો તે. પણ કપડાની થેલી તો હરખી મૂકતો હોય. તમે તે તમે ત્યાં કપડાની થેલીથી બી જાઓ. આ તો તું જા. હા તો હું જાઉં, જોવો હમણાં જનાવરને લઈને આવું. એ પાછો તારી ધ્યાન રાખજે. ઓય બાબા ઓય બાબા ઓય બાબા. શું છે? મને કઈ દેખાણું જ નહીં. ઓય બાપા. તો હું એટલી બધી રાડું પાડે. પણ મેં કીધું રાડ્યું પાડું કદાચ જનાવર મારી વાહે વાહે બહાર વહી આવે. હું જનાવર હશે દાવડા એટલા બધા પીવે? બકુલભાઈ હવે તમે જાઓ, જોઈ આવો. અમે ત્રણેય જણા જોઈ આવ્યા. તે પણ એમ નહીં, તમારે સા નથી પીવાની? તો તારે સા ના પીવી? એ હારું હાલો, આઈને ઉભા રહી જાઓ, વયા નહીં જાતા. એ હો અહીંયા ઊભા. કાવણી લઈને જવા દે. હું હોઈડ હોઈડ કરો ને એટલે આવે બાય. ઓય 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 ઓય. એ આવ્યો 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 આઈને પાછા આવ્યો. લ્યો બોલો, આ તો ગલોડિયું છે. ઓય ઓય. હું તું ત્યાં ગલુડિયાથી એટલો બધો પીવે, પાછો ક્યાં જનાવર છે? તે પણ મને એમ કે જનાવર છે. પારકું જોતો તો હો. બકુલભાઈ હવે સાનું શું છે? હાલો. એ સૌ અહીંયા વ્યાય. એ તો ગલોડિયું હતું તોય તે હરખું જોવે નહીં ને. હે તમને કહું ગલુડિયું હતું તો તું કાંઈક હરખું જોતી તો હોય. પણ મને કઈ દેખાણું જ નહીં. હવે શાર રકી બી સા બનાવતા જા. પણ દૂધ ક્યાં છે? તો સાસ છે હા તો સાસ ગરમ કરીને લેતા આય. હવે સાસ ગરમ કરીને થોડી પવાય. પણ તું લેતી આવી ત્યારે ને. એ હારું. ગલુડિયો તું અને પાછો કે જનાવર છે. ભલે ને ભોળા દાદા ગલુડિયું હતું, આપણે તો સાનું થઈ ગયું. બકુલભાઈ હાવ પાણી જેવી સા ન બનાવતા હો, દૂધ નાખ્યો વધારે. એલા એકલું દૂધ જ બનાવવાનું કીધું. મેં કીધું આ ઉનાળો છે ને ક્યાં સા પીવી? એ ને એલચી નાખી દૂધ પીવો. તો હોતો ન. ભોળા દાદા મારે તો 2 રકીબી દૂધ પી જવું છે. પણ દૂધ તો આવવા ગયો હજી. લ્યો
લ્યો આવી ગયું દૂધ હો લ્યો મમરાભાઈ બસ બકુલભાઈ બસ. અરે પીવો બબ્બે કેવી પાવાનું છે વાહ ભાઈ વાહ. હે ભોળા દાદા, આ દૂધ ખાટું હોય એવું કેમ લાગે? તમને હું મને ખાટું લાગે. હે બકુલભાઈ, આ ગરમ કરેલી છાશ પીતા હોય એવું કેમ લાગ્યું? ખાટું લાગે છે હા, આ ઉનાળો છે ગરમીનું દૂધ બગડી નહીં ગયું હોય ને બકુલભાઈ દૂધ બગડી ગયું હોય તો ઢેફું થઈ જાય. લ્યો આજે આપો એક એક રકેબી પીવો હજી ના રે ના, હવે અમારે દૂધ નથી પીવું, અમારે વાડીએ વહી જવું છે. હાલો મમ્મી, હાલો આપણે હાલો. લ્યો બોલો પાઈ ગયા તો હું તને કહું આપણે કામ થઈ ગયું જનાવરે વહી ગયું અને સાઈસ પડી હતી ઈ કામમાં આવી ગઈ હું તમે તે પણ ગરમ કરેલી છાશ પાઈ દીધી. હાલે હવે વાતો નથી કરવી મારે જવું છે ઈવડાઈની પાસે ઈવડાઈ કાક બનાવતા છે અને તમને કહું પાછા છાશ લેતા આવજો, હાવ ફૂટી ગઈ છે. ગયા તા મોટા ઉપાડે સા પીવા. લ્યો પીવો સા. તે સા તો તમારે ભોળા દાદા પીવી હતી જ તે. તે મારી એકલા નહોતી પીવી, તૈણીને પીવી હતી. પણ આવી થોડી ખબર હતી બકુલભાઈ સાસ પાહે એમ. અને આ તે દરરોજ સાસ પીવે તો તને ખબર ન પડી સાસ છે એમ. પણ મેં તો કીધું તું છાશ છે ગરમ કરેલી એમ. તો તું તો પી ગયો સાસ. પણ મહેનત કેટલી કરી હતી, મહેનત તો વસૂલ કરવી કે નહીં છાશ પીન. ભાઈરે કરી હું આજ તો ક્યાંય સા પીવાનો મેળ નથી પડતો. લ્યો મારે ત્યાં મમરાભાઈ સાસ પીવી હતી, હવાનો મેળ જ ન થયો ને. હું વાતો કરવા માંડ્યા પાછા સાનો મનો ઉભો રે, અમારે સા પીવી હતી ને સા ન પાય. અહીંયા બનાવીને પી લઈ તો ના રે ના, અહીંયા દૂધ છે જ નહીં. જા ગામમાંથી દૂધની થેલી લઈને આવ, જા તો જ વાડીમાં આવજે. લ્યો બોલો લ્યો ધમકી મારવા માંડ્યા આ તે હવેથી તો ધમકી મારવી જ છે. જા હબ જા. લાવો પૈસા પૈસા તારા પૈસાની દૂધની થેલી લઈને આવ, જા. એ હારું કેમ મમરાભાઈ, ઓર્ડર આપી દીધો ને? હા તે ભોળા દાદા એમ ઓર્ડર આપવો જ પડે. આજે લગી મેં કોઈ દી કાંઈ કીધું નહીં, હવે જો તમે દરરોજ ઓર્ડર જ આપવો છે. તો ભોળા દાદા સા મોરે શું કરવા મૂકી દઉં? ના ના, પેલા દૂધ આવી જવા દે. લ્યો દૂધની થેલી આ હું છે? દૂધની થેલી ઓય બાપા એલા ખાલી દૂધની થેલી નતું કીધું, દૂધની થેલી ભરેલી કીધી હતી. હવે એવું કાંઈ તેમ નહીં બોલ્યા એવું બોલ્યા તા ભોળા દાદા ના ના ભોળા દાદા, તમે તો એમ કીધું તું દૂધની થેલી લઈ આવી એમ. સાનો મનો બે, તને કાંઈ ખબર હોય નહીં ને. મમરાભાઈ આ દૂધની થેલી છે કે નહીં એ બકુલભાઈ આ દૂધની થેલી છે પણ દૂધ લાવવાનું હતું સા બનાવવા. આ થેલીની સા ન બને. જા જા તું દૂધ લઈ આવ, જા. અરે ના રે ના હવે હું કાંઈ આટા નથી ખાવાનો હો. એમ ન હાલે, સા બનાવવાની છે, દૂધ લઈ આવ, જા. હું નથી જવાનો તમારે પીવી તેમ લઈ આવો મમરાભાઈને પકડો તો ઢીપી નાખવો છે આજ તો. અરે પકડો તો ઉભો રહો, અરે, ઉભો રહો, એમ કરી. ઉભો રહો, હાથ તો તારો વારો છે. પકડો મમરાભાઈ, એ રાવા જો નાખો ભોળા દાદા નાખો. ઉભો રહો. મમરાભાઈ ક્યાં જાવ? ઉભો રહો તા. ઓય બાપા, ઉભો રહો તો, ઉભો રહો તો, ઉભો રહો. આ ક્યાં જવાનો? લે એન પાયો. લે ભોળા દાદા એન પાયવા. આજ પા નથી. ભોળા દાદા અહીંયા ટ્રેક્ટર હેઠે મોઢું કાઢ્યું. હે? એ બાપા મારતા નહીં અહીંયા ટ્રેક્ટર આટે ગડી ગયો. બહાર નીકળતો, બહાર નીકળતો. આ તો ઢીપી જ નાખવો છે. એ ના 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 ભોળા દાદા મારતા નહીં ભોળા દાદા જાવા દેતા નહીં. પાછા કે જનાવર અમાર ઘરે આવ્યું, જનાવર આવ્યું એમ કરીને છાશ પાય કા? જનાવર તો અહીંયા ટ્રેક્ટર હેઠે આવ્યું. બહાર નીકળ હાલ. એ ના ના બહાર નીકળો તો તમે ધબધબાટી જ બોલાવો ને તે આ તો ધબધબાટી બોલાવી જ દેવી છે. ભોળા દાદા ટ્રેક્ટરની સાવી લાવો, હું ટ્રેક્ટર ચાલુ કરીને હાકું. લાવો તો. એ ના ના મમરાભાઈ ટ્રેક્ટર ચાલુ નહીં કરતા તો બહાર નીકળો હાલો. એટલે પણ બહાર નીકળું તો ભોળા દાદા ઢીબી નાખે ને તે આ તો તને ઢીપી નાખવો જ છે. બહાર નીકળ હાલ. તો હું કાંઈ બહાર નથી નીકળવાના એક પાયો એલા. બહાર નીકળ હાલ, બહાર નીકળ. તો કેમ મારે બહાર નીકળવું તમે ત્રણેય હોટીઓ લઈને ઊભા હાલ હવે તને નહીં મારી, હાલ બહાર નીકળ. હાસુ ને એ હા. હા તો બહાર નીકળો ઓય બાપા તો કહેતા હતા નહીં ધોકા મારું તોય માર્યા ને ખોટું બોલો તે તે બકુલભાઈ ખોટું તમે બોલ્યા, કીધું તું સા પાશે એમ. સાસ પાઈ. નાખો તો એક ધોકો નાખો તો. એ નહીં મમરાભાઈ ઓય બાપા ઓ બાપા, મને ફસાડ્યો.